નગરના મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા અર્થ સમિટ 2025નું આયોજન કરાયું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. અમિત શાહે ધ અર્થ સમિટ 2025-26નું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સહકાર સારથી એપનું लोकार्पण. गुणा बजट की बढ़ोतरी कृषि मंत्रालय, ग्रामीण मंत्रालय और सहकारिता मंत्रालय में की. पशुपालन को अगर जोड़ देते हैं तो बढ़ोतरी 3.75 गुना होती है, मतलब 4.25 गुना बढ़ोतरी होती है, क्योंकि कृषि मंत्रालय में भी पशुपालन विभाग में भी बहुत बड़ी बजट. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે 10 વીઘામાં આકાર પામનાર મીનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું. ઘણા ખરા કરીને ઊંઝાની આજુબાજુના જેટલા ગામો છે એ બધાને અહીં સુવિધા બનશે. આ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બનવાની છે. અહીં બધી જ ટાઈપની આરોગ્યની સુવિધાઓ મળશે અને અહીં અમારી એક એવી કલ્પના છે કે આપણા વિસ્તારનો કોઈ પણ માણસ સારવારના અભાવે મૃત્યુ પામે એવું ચલાવી લેવાય નહીં. આ અમારો સૌથી પહેલો સંકલ્પ છે. અને આ હોસ્પિટલ લગભગ આગામી 1-1.5 વર્ષમાં તૈયાર કરીને ચાલુ કરી શકીએ એવી અમારું આયોજન રહેલું છે. અને આ હોસ્પિટલ પ્રારંભ થતો આ ઊંઝા તાલુકો, સિદ્ધપુર તાલુકો અને એથી વિશેષ બનાસકાંઠા અને રાજસ્થાનથી પણ આવતા દર્દીઓને અહીંયા હાઈવે રોડ ઉપરની આ જગ્યા ઉપર અમારી હોસ્પિટલમાં એનો સેવાકીય લાભ. પાલિકા દ્વારા તારીખ 7 થી 12 ડિસેમ્બર દરમિયાન 5 દિવસના પાણી કાપનો નિર્ણય લેવાયો. આ નિર્ણય કડાણા જળાશય આધારિત ગોધી રોડ તેમજ અન્ય વિસ્તારોમાં લાગુ થશે. આ પાણી કાપ કડાણા જળાશય આધારિત યોજના અંતર્ગત પંપ સ્ટેશન પર નવીન મશીન લગાવવા માટે તેમજ દાહોદ જિલ્લાના હિરોલા, કુંડા અને આફવા સબસ્ટેશન ખાતે નવીન મશીનરીના ઇન્સ્ટોલેશનની કામગીરી માટે લેવાયો છે. નગરપાલિકા દ્વારા જાહેર જનતાને પાણી કાપ દરમિયાન પાણીનો વધારે સંગ્રહ કરવા અને પાણીનો પૂરતો ઉપયોગ માટે વિનંતી કરવામાં આવી છે. અમે દાહોદ નગરપાલિકા દ્વારા 5 દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે. વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે, સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે. આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ પૂર્ણ થઈ જશે. આ કામગીરી મિનિમમ 5 દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે. ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન આપ સૌ પીવાના પાણીનો કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો અને 5 દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. ગોદી રોડ પર જે પાણી સદંતર બંધ રહેશે એના માટે સ્ટોક માટે પાણીનો સપ્લાય જે સમયે આવશે એ સમય આવશે જ, છેલ્લા સમય સુધી આવશે તો આપ લોકો સ્ટોક કરી રાખશો અને જ્યાં જરૂર લાગશે ત્યાં માટે અમે લોકો બેઠા છે વ્યવસ્થા કરવા માટે. તો સુરત મહાનગરપાલિકા આક્રમક તેવરમાં જોવા મળી રહી છે. વધતા જતા પ્રદૂષણને લઈને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરાઈ છે. ધૂળ ઉડાડતી 145 કન્સ્ટ્રક્શન સાઇટને ₹44 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ તમામ સાઇટ પર ગ્રીન નેટ, બેરિકેટિંગ, પાણીનો છંટકાવ જેવા માપદંડોના આધારે પેનલ્ટી આપવામાં આવી છે. નવા વિકસતા મોટા વરાછામાં 26 તો અઠવામાં 22 સામે કાર્યવાહી થઈ. હવા પ્રદૂષણની ચિંતા વચ્ચે રાજ્ય સ્તરે હાલ ડ્રાઈવની હલચલ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા હવે આક્રમક મૂડમાં આવી છે. જે પ્રકારે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે તેને લઈને હવે દંડની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે, જેને લઈને 145 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને ₹44 લાખનો દંડ ફટકાર્યો છે. ખાસ કરીને જે નવી કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આગળ ગ્રીન નેટ, બેરિકેટિંગ અને પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી, જેને લઈને રેતી અને સિમેન્ટના રચકણો હવામાં ઉડતા હોય છે અને તે ભળ્યા બાદ હવા પ્રદૂષિત થતી હોય છે, જેને લઈને નવા
વિકસતા વિસ્તારો છે કે ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને મોટા વરાછામાં 26 કન્સ્ટ્રક્શન સાઇટ અને અઠવાલાઇસ ડુમસ રોડ પર આવેલી 22 જેટલી સાઇટોને દંડ કરવામાં આવ્યા છે. હવામાં થઈ રહેલું પ્રદૂષણ ઘટાડવા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે બાંધકામ સાઇટો ઉપર આ તમામ નિયમો મૂકવામાં આવ્યા છે. ગ્રીન નેટ લગાડીને કામ કરવાથી જે રેતી હોય કે ધૂળ હોય અથવા તો સિમેન્ટ હોય તેના રચકણો હવામાં ના પડે, પાણીનો છંટકાવ કરવાનો હોય, પણ આવા કોઈપણ નિયમો નવા કન્સ્ટ્રક્શન સાઇટ પર કરવામાં નથી આવતા, જેને લઈને મહાનગરપાલિકા હવે આક્રમક મૂડમાં આવી છે અને 154 જેટલી નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર 44 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વાડલા ગામમાં અભિશાપરૂપ બની ગઈ છે. વઢવાણ તાલુકાના વાડલા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડા અને લીકેજના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલોના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે. બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં ગાબડા અને લીકેજના કારણે અંદાજે 30થી વધુ ખેડૂતોની 200 વીઘાથી વધુ જમીનમાં વાવેતર કરેલ છે તે જણસમાં છેલ્લા 10 વર્ષથી સદંતર નિષ્ફળ આ પાક જઈ રહ્યા છે, કારણ કે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવ્યા હોવા છતાં તંત્ર કોઈ તસદી નથી લઈ રહ્યું. અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય આગેવાનોને પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં મુખ્ય કેનાલનું રિપેરિંગ કરવામાં આવતું નથી, જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. ની અંદર એટલો બધો ભેજ આવે છે કે જે ખેતરની અંદર અમારે બીજું કોઈ પણ પાક કે એવું કંઈ થતું નથી. ટ્રેક્ટર ચલાવવા જઈએ તો ટ્રેક્ટર પણ ખૂંચી જાય છે અને અંદર એવા મોટા ગાબડા પડી ગયા છે કે અંદરથી એટલો બધો ભેજ આવે છે કે અમારા ખેતર બધી જમીન પડતર રહે છે. અને આ વસ્તુ જે છે એ છેલ્લા 10 વર્ષથી આવું બની રહ્યું છે. મારે કેનલના નાના નાના ગાબડા પડ્યા એનાથી ભેજના હિસાબે કંઈ થતું નથી અને કંઈ શિયાળુ પાકે નથી થતો કે નથી ચોમાસું પાક થતો, તો અમે શું કરીએ? હવે નાળાનો આવે છે અને કેનલનો આવે છે. હેઠેથી નીચેથી પાણી આગળ જે અમારે પડતર છે ને એમાં પાણી ભર્યું હોય એનો ભેજ આવે ચાલુ જ છે. ટ્રેક્ટર નથી જતું. મારે કેનલ આવી ત્યારે એવું લાગ્યું કે હવે બબે નીબજુ આવશે, પણ કેનલ આવ્યા પછીથી કેનલ આખી ભરે છે તો ખેતરમાં એટલો બધો પાણીનો ભેજ આવે છે કે કંઈ પણ વાવવી તો પણ ઉગતું નથી અને ખેતરમાં પગ દેવી તો ખૂંચી જવાય છે. ભરૂચના વાલિયામાં શેરડી કાપણી અટકતા ખેડૂતો આક્રોશમાં છે. વાલિયા તાલુકાની રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીના સભ્યોની ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી કાપણી અચાનક અટકાવી દેવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હાલ શેરડી કાપણીની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીના કારણે કાપણી રોકી દેવામાં આવી છે. તેથી ખેડૂત સભાસદોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે. અમારી ગણેશ સુગરે અમને ભાવ નહીં આપ્યા એટલે અમારે ચણસાણ સુગરમાં જવું પડ્યું છે એમ. ને અમે કોઈ પણ સુગરની અંદર વાવેતર કર્યું નથી અને નોંધાવી પણ નથી. અમે ચણસાણમાં જ નોંધાવેલી છે. ને પછી જો તમે આ ચણસાણ સુગર જો અમારી શેરડી નહીં કાપે તો પછી અમે આત્મહત્યા કરવાની તૈયારી છે અમારી. અન્યાય થતો છે એટલે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. અહીં ગાડી રુદ્રપુરી દ્વારા લામ અને રોપાણ થઈને 12 એકર શેરડી હમણાં મારી ઊભી છે, તો હવે મારે કઈ સુગરને આપવું? અને મેં આ સિવાય મેં કોઈ બીજી સુગરને નોંધી નથી, અને જે નોંધેલી છે તે તેને આપવાની એ જવાબદારી અમારી છે. જ્યાં નોંધી છે તો અમે આપવું, પણ જ્યાં નોંધી જ નથી તેને અટકાવે એ ખોટી વાત છે. અને હવે જો આ કટિંગ જો નહીં થયું તો આમાંથી અમે કોઈ પણ સુગરને એક દંડો આપવાના નથી. એ બાણિયા થઈ જાય તો મેં સહન કર્યું. આ ખેડૂતોને પૂરતો ભાવ આપો જેથી કરીને ખેડૂતોને અન્ય કોઈ સુગરના પગથિયા અને દરવાજા ખટખટાવવા ન પડે. તો તમે પહેલાં સુધરો અને ખેડૂતોની વારે આવો તો એમાં આ ખેડૂતોનું હિત હચવાય એવું છે. બાકીને જો રાજકીય વર્ગ વાપરીને તમે આ તમારા રોટલા શેકવામાં આવશે તો એ સુગર બંધ થઈ જશે, તો આ ખેડૂતો અતિ પાયમાલ થશે એવું મારું માનવું છે. બ્રિજ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિષ્ણાંતોની કમિટીની રચના કરી છે. તપાસ બાદ કમિટીએ બ્રિજ અંગે રિપોર્ટ સોંપશે.
5 દિવસ કમિટી અલગ અલગ ટેકનિકલ એક્સપર્ટ પાસેથી રિપોર્ટ માંગશે. બ્રિજના 2 સ્લેબને જોડતા ભાગમાં તિરાડ પડી છે. આ તિરાડના પગલે બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. બ્રિજના કુલ 72 મીટર લાંબા સ્પાનમાં ખામી ઊભી થઈ છે. 72 મીટરમાંથી 18 મીટરના એક સ્પાનમાં તિરાડ છે. તો બ્રિજના ભાગમાં પડેલી તિરાડ ઉપરથી નીચે સુધી પહોંચી હોય તેવા પ્રકારની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તિરાડના પગલે બ્રિજનો ભાગ 2 ઇંચ નીચે દબાયો છે. તિરાડવાળો સ્પાન એ રિપેરિંગ કરવો કે નહીં કે નવો બનાવવો તે અંતે એક્સપર્ટ્સ પાસેથી રિપોર્ટ આ અંગે મંગાવવામાં આવશે. એક્સપર્ટ્સના રિપોર્ટ બાદ આખરી નિર્ણય કરવામાં આવશે. હાલ પૂરતો બ્રિજ સંપૂર્ણ રીતે અવરજવર માટે બંધ રહેશે. જ્યાં સુધી બ્રિજનો નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત ડેપ્યુટી કમિશનર બ્રિજ પર એક્સપર્ટ્સ સાથે આ મુદ્દે મીટિંગ કરી રહ્યા છે. તો બ્રિજના તમામ બેરિંગ અને બ્રિજના બેઝની પણ ચકાસણી કરવામાં આવશે. સાથે બ્રિજમાં જે વચ્ચે તિરાડ કેમ પડી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે બ્રિજ એ વર્ષ 1973માં અવરજવર માટે ખુલ્લો મુકાયો હતો. એક્સપર્ટ્સના મતે બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. તેમ છતાં કેમ નુકસાન થયું તે અંગે ટેકનિકલ રિપોર્ટ તૈયાર થશે. તો તપાસ બાદ કમિટી બ્રિજ અંગે રિપોર્ટ સોંપશે. રાજ્ય સરકારે પણ રિપોર્ટ અહેવાલ મંગાવ્યો છે. આ અહેવાલ રાજ્ય સરકારને આપવામાં આવશે અને પછી નિર્ણય લેવાશે કે બ્રિજને તોડી પાડવો કે નવો બનાવવો કે તે અંગે. તો સુભાષ બ્રિજ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પર મોટી ખબર. તિરાડ મુદ્દે રાજ્ય સરકારે પણ અહેવાલ મંગાવ્યો છે. રાજ્ય સરકારે કમિશનર પાસે માહિતી માંગી. રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકારને જાણ કરાશે. આખરી નિર્ણય રાજ્ય સરકાર કરશે. બ્રિજ તોડવો કે રિપેર કરવો તે અંગેનો આખરી નિર્ણય હવે સરકાર કરશે. તો સુભાષ બ્રિજ કે જ્યાં તિરાડો પડતા જ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નોંધનીય છે કે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. નિષ્ણાંતોની એક કમિટી તૈયાર કરવામાં આવી છે. આ નિષ્ણાંત એ 5 દિવસ સુધી તપાસ કરશે, અહેવાલ બનાવશે કે આ બ્રિજમાં ખામી પાછળના શું કારણો છે અને હાલ આ બ્રિજની જે પરિસ્થિતિ છે તેને જોતા આ બ્રિજને રિપેર કરવો કે પછી આને તોડી પાડવો તે અંગેનો અહેવાલ તૈયાર થશે. સ્પાનની અંદર ખામી જોવા મળી, વાઇબ્રેશન આવ્યા અને તિરાડ પણ જોવા મળી. એના અનુસંધાને ગઈકાલે સાંજે 5 વાગે અમારા બ્રિજ ડિપાર્ટમેન્ટ કમિશનરશ્રી એની મુલાકાત લીધી છે અને આગળ કોઈ મોટી દુર્ઘટના ન થાય એટલા માટે એને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જે વિવિધ પેનલ થયેલી કોર્પોરેશનની કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા એનું ચકાસણી થશે અને રિપોર્ટ આવ્યા બાદ એને કેટલો સમય બંધ રાખવો એ આગામી સમયમાં રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ હાલ તો ટ્રાફિકમાં મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એટલા માટે સુભાષ બ્રિજને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. 82 ब्रिज का इंस्पेक्शन तो किया गया, लेकिन इस इंस्पेक्शन के नाम पर अहमदाबाद शहर की जनता को गुमराह करने का कार्य किया, क्योंकि ये जो इंस्पेक्शन किया गया वो सिर्फ और सिर्फ विजुअल इंस्पेक्शन था. यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी पेन और पेपर लेकर सभी ब्रिज पर गए, आंखों देखा हाल, रोड की मरम्मत, कलर ठीक है या नहीं है, रेलिंग ठीक है या नहीं है, ऐसे विजुअल इंस्पेक्शन पेपर में बनाकर अहमदाबाद शहर की जनता को गुमराह किया. અમદાવાદનો મુખ્ય બ્રિજ એટલે કે સુભાષ બ્રિજ અને આ સુભાષ બ્રિજ છે ગઈ સાંજે એક તરફનો ભાગ છે તે બેસી ગયો અને ત્યારબાદ જે બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની અવરજવર માટે, વાહનોની અવરજવર કરવા માટે આ બ્રિજને અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા પણ આરએનબીની ટીમ દ્વારા આ સર્વે કરવામાં આવશે કે આ જે ભાગ બેસી ગયો છે તે ભાગનું કેટલું સમારકામ કરવું જોશે. પરંતુ જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યારે રાજ્યભરના જે તમામ બ્રિજો હતા તેનું ફિટનેસ ચેક કરવામાં આવ્યું હતું અને ફિટનેસમાં પણ ઓકે જ રહ્યો હતો આ સુભાષ બ્રિજ. પરંતુ અત્યારે જે રીતે જોઈ શકો છો કે અચાનક જ આ એક તરફનો ભાગ છે તે બેસી જવામાં આવ્યો છે. ખાસ કરીને સમયાંતરે છે સમારકામ પણ થતું હોય છે, પરંતુ આ બ્રિજમાં એક પછી એક બ્રિજમાં જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ખામીઓ સર્જાઈ રહી છે. સદનસીબ છે કે કોઈ ઘટના નથી બની
આજે એક તરફનો ભાગ બેસી જતાની સાથે જ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી અને તેને લઈ અત્યારે તકેદારીના ભાગરૂપે આખો બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે સર્વે કરશે અને સર્વે બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે કે આખા બ્રિજનું સમારકામ કરવું પડશે કે જે ભાગ બેસી ગયો છે તેનું સમારકામ કરવું પડશે. એટલે કે આજે રિપોર્ટ તૈયાર કર્યા બાદ જ જે કામગીરી થશે અને કામગીરી થયા બાદ જ આ બ્રિજને છે તે ઓપન કરવામાં આવશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 દિવસ છે સુભાષ બ્રિજ બંધ રહેશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.